વાત કરવી છે અમદાવાદના હાઈવે પરની કે જ્યાં વધુ એક અકસ્માત સર્જાયો છે। અમદાવાદના એસજી હાઈવે પર અકસ્માત સર્જાયો છે। થલતેજ અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો છે। કોન્ક્રીટ મિક્સર મશીને બે કારને ટક્કર મારી છે। અકસ્માતમાં બંને કારને ભારે નુકસાન થયું છે। ટ્રાફિક પોલીસે હાલ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે અમદાવાદનો એસજી હાઈવે દિવસે ને દિવસે જીવલેણ સાબિત થતો જઈ રહ્યો છે। ત્યાં થલતેજ અંડરબ્રિજમાં અકસ્માત સર્જાયો છે। કોન્ક્રીટ મિક્સર મશીને બે કારને ટક્કર મારી છે। અકસ્માતમાં બંને કારને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ગુજરાતમાં દારૂબંધી છે એ કાગળ પર લખાયેલું છે, પરંતુ હકીકતમાં દ્રશ્યો કંઈક અલગ બતાવે છે। કચ્છમાં દારૂના વાયરલ વિડીયો બાબતે હવે કાર્યવાહી કરાઈ છે। માંડવી બીચ પર દારૂ વેચતો વિડીયો વાયરલ થયો હતો, જેમાં બેખૌફ રીતે કહેવામાં આવતું હતું કે દારૂ નથી પીધો તો શું પીધું છે। વિડીયો બનાવનાર શખ્સની પોલીસે હાલ ધરપકડ કરી છે। મોહનીશ ઉદાસીની પોલીસે ધરપકડ કરી છે। વિડીયો 2 માસ પહેલાનો હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોપી માંડવી બીચ પર મિત્ર સાથે દારૂ પીવા ગયો હતો। દરિયા કિનારે દારૂ પીને વિડીયો બનાવ્યો હતો। હવે તમને વિડીયો બતાવવો છે। કચ્છનો માંડવીના દરિયા કિનારાનો વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। આ વ્યક્તિ જાહેરમાં દારૂ માટે લોકોને આમંત્રણ આપી રહ્યો છે। દારૂ બિયર સાથે માંડવી બીચ પર દારૂ ન પીધો તો શું કર્યું તેવી જાહેરાતો કરી રહ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। વ્યક્તિ જે છે તેની હાલ પોલીસે ધરપકડ કરી લીધી છે, પરંતુ આ દ્રશ્યો જે છે તે ઘણું બધું કહી જાય છે કે જાહેરમાં તે ત્યાં દારૂ અને બિયર જે છે તે પોતાના વાહન પર રાખીને લોકોને કહી રહ્યા છે કે દારૂ પીવો, દારૂ ન પીધો તો શું પીધું છે। માંડવી બીચ આવે ને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ, દારૂ લો, દારૂ લો ભાઈ, આવી જાઓ। માંડવી બીચ આવે ને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ, દારૂ લો, દારૂ લો ભાઈ, આવી જાઓ। માંડવી બીચ આવે ને દારૂ ન પીધો તો શું કર્યો? આવી જાઓ, દારૂ લો, દારૂ લો। 6,000 કરોડનો ફ્રોડ કરનાર ભૂપેન્દ્ર ઝાલા વિસનગરના દવાડા ગામેથી ઝડપાયો છે। દવાડા ગામના ફાર્મ હાઉસમાંથી ઝાલા ઝડપાયો છે। ફાર્મ હાઉસ ઝાલાની મંગેતરના ધર્મના ભાઈનું હોવાનું સૂત્રો દ્વારા હાલ માહિતી આપવામાં આવી રહી છે। યુવતી તેના ભાઈ જોડે સલાહ લેવા ગઈ હતી, ત્યારે ફાર્મ હાઉસમાં ઝાલા માટે સલાહ લેવા ગઈ હતી તેવું પણ સૂત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી છે। જ્યારે સલાહ લેવા જનાર યુવતી પોલીસ ઇન્સ્પેક્ટર બીઝેડ ગ્રુપનો મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને સીઆઈડી ક્રાઇમે દબોચી લીધો છે। મહેસાણામાં આવેલું દવાડા ગામ છે, ત્યાં નજીક ફાર્મ હાઉસ આવેલું છે કિરણસિંહનું। જે કિરણસિંહ ચાવડા છે એક વકીલ છે, વકીલનો પેશો ધરાવે છે। તે કરણી સેનામાં પણ રહી ચૂક્યા છે અને કહેવાય રહ્યું છે કે કિરણસિંહ ચાવડા જે છે તેમના જે મામા છે તે કોંગ્રેસના એક અગ્રણી છે, તેમનો ભાણો થાય છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમનું અહીંથી ધરપકડ કરવામાં આવી રહી છે। જે પ્રકારે દવાડાના ફાર્મ હાઉસ નજીકથી તે ફાર્મમાં રહેતો હતો તેવું જાણવા મળ્યું છે। ત્યારે સૂત્રોના માહિતી પ્રમાણે જે પ્રકારે ઇન્ટરનેટ જે છે તેની પણ સુવિધા છે, તેના દ્વારા તે પોતાના જે માણસો તેને કંટ્રોલ કરતો હોઈ શકે છે। એક પીઆઈ છે તેનું પણ આમાં સંડોવણી સામે આવી રહી છે, તે પણ એક તપાસનો વિષય છે। પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા। બીઝેડના સંચાલક ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ થઈ ગઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ સીઆઈડી દ્વારા કરવામાં આવી છે, ત્યારે સીઆઈડી ક્રાઇમનું નિવેદન પણ સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમના ડીઆઈજી પરીક્ષિત રાઠોડનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું ક્યાં ક્યાં રોકાયો તેની તપાસ ચાલે છે। દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયો હતો, ત્યારે ભાઈનો આરોપી તરીકે રોલ નથી તે સ્પષ્ટ થયું છે કે તેના ભાઈનો આરોપી તરીકે આ કૌભાંડમાં રોલ નથી। 15 દિવસથી ફાર્મ હાઉસમાં તે રોકાયો હતો। ભૂપેન્દ્ર ઝાલા ઘણા સમયથી ફરાર હતો, દવાડા ગામના ફાર્મ હાઉસમાં રોકાયેલો હતો। જ્યારે અરજદારોની ફરિયાદ પણ લેવામાં આવશે, ત્યારે સીઆઈડી ક્રાઇમની EOW ઓફિસમાં ફરિયાદ કરી શકાશે। અરજદારો પોતાની ફરિયાદ કરી શકે છે। જ્યારે અરજદારો ફરિયાદ આપે તો ફરિયાદ લેવાશે। ફાર્મ હાઉસ કોનું છે તે અંગે હાલ માહિતી નથી મળી, તેને લઈને પોલીસ હાલ તપાસ કરી રહી છે। અરજદારોને રૂપિયા પાછા મળશે કે તે અંગે પોલીસની ગોળ ગોળ વાત જોવા મળી રહી છે। દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કરવામાં આવ્યો છે અને એના જે આક્ષેપો છે એને સમર્થન કરતા અત્યારે પુરાવા એકત્રિત કરવાની
અને એની પૂછપરછ કરવાની કામગીરી ચાલુ છે. અમે અમારી જે ટેકનિકલ સર્વેલન્સ ટીમ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ઘણા દિવસથી આ બાબતે તપાસમાં હતા અને એ દરમિયાન માહિતી મળી કે એ અહીંયા મહેસાણા જિલ્લાના આ ગામમાં છે અને એના આધારે મારી જે ટીમ છે CI સેલના અધિકારી RS પટેલ અને જે અશ્વિન પટેલ એ બંનેની ટીમને અધિકારીઓ સાથે એને એ દવાડા ગામમાંથી અત્યારે ડિટેન કર્યું છે. એ એક ફાર્મ હાઉસમાં હતો, એટલે ગામડામાં એક ખેતરમાં એક જે નાનું એવું ઘર હતું ત્યાં હતું, એટલે ત્યાં એને કોણે આશરો આપ્યો છે અત્યાર સુધી પણ એ ક્યાં ક્યાં રોકાયો છે, શું કર્યું છે અને કેવી રીતના કોના સપોર્ટ એને મળ્યો છે એ બધી તપાસ ચાલુ છે. એ છેલ્લા 15 દિવસથી હતું. જૂનાગઢના વાડલા ફાટક પાસે અકસ્માત સર્જાયો છે. એસટી બસ અને છકડા રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. જામજોધપુર ઉના રૂટની બસે છકડાને અડફેટે લીધી. રિક્ષા ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે, જ્યારે ઇજાગ્રસ્તની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અરવલ્લીના મોડાસાના ટીંટોઈ પોલીસ સ્ટેશન હદના છારાનગરમાં પોલીસની રેડ જોવા મળી છે. ASP, LCB, SOG સહિત પોલીસ કાફલો દેશી દારૂ જે ત્યાં વહેંચાતો હતો તેને લઈને રેડમાં જોવા મળ્યા. પોલીસના 12 વાહનોના કાફલાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું. 31 ડિસેમ્બરને લઈ પોલીસની કાર્યવાહી જોવા મળી. છરાનગરમાં દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણની આશંકાએ પોલીસનું સર્ચ ઓપરેશન જોવા મળ્યું. વાપી GIDCમાં આગની ઘટના સામે આવી છે. બેસ્ટ પેપર મિલના પાછળના ભાગમાં આગ લાગી છે. વેસ્ટ રો મટીરિયલના ઢગલામાં આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. GIDCના ફર્સ્ટ ફેઝમાં આ પેપર મિલ આવેલી છે, ત્યારે આગ લાગતા આજુબાજુના વિસ્તારોમાં પણ ભાગદોડ જોવા મળી. આગે ખૂબ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. તો 5 થી 7 જેટલી ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, ત્યારે આગ પર ફાયરની ટીમ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો. આ દ્રશ્યો જે છે તે ખૂબ વિકરાળ આગના છે કે જ્યાં મિલના પાછળના ભાગમાં વેસ્ટ પડ્યો હતો. આ વેસ્ટમાં આગ લાગતા વિકરાળ આગ લાગી હતી. આગ લાગતા આજુબાજુના વિસ્તારોમાં પણ ભાગદોડ મચી હતી. ત્યારે વાપી GIDCની આ ઘટના છે કે જ્યાં બેસ્ટ પેપર મિલમાં આગ લાગી હતી. જ્યારે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ફાયરની ટીમ પહોંચી હતી અને ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. અંતે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો. પોક્સો કેસમાં ગાંધીનગર કોર્ટની કાર્યવાહી જોવા મળી. પોક્સો કોર્ટે છેલ્લા 30 માસમાં 36ને સજા સંભળાવી છે. ફાંસીથી લઈ અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. પોક્સો કેસ ઝડપી ચલાવી નિકાલ કરવામાં આવ્યો છે, ત્યારે કલોલના માસજડા કેસમાં આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. પોક્સો કેસમાં ગાંધીનગર કોર્ટની કાર્યવાહી જોવા મળી. ગાંધીનગર પોક્સો કોર્ટે છેલ્લા 30 માસમાં 36 લોકોને સજા સંભળાવી છે. છેલ્લા 31 મહિનામાં અમારે કુલ 36-37 સજાઓ કરવામાં આવેલી છે. એમાં 20 વર્ષની સજા છે, 10 વર્ષની સજા છે, જન્મટીપની સજા છે અને અગાઉ પણ અમે ફાંસીની સજા પણ ગાંધીનગર જિલ્લામાં ફર્સ્ટ ફાંસી અમે લીધેલી છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારને 20 વર્ષની સજા ફટકારાઈ છે. ઇમ્તિયાઝ ખાન સુમરાને 20 વર્ષની સજા ફટકારાઈ છે. પાલનપુર સેશન્સ કોર્ટે આ સજા ફટકારી છે. કોર્ટે સજા ઉપરાંત 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. ત્યારે બનાસકાંઠાના વડગામમાં આ ઘટના બની હતી. 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હતું. શાળાએથી ઘરે જતા કિશોર સાથે આ ઘટના બની હતી. બનાસકાંઠાની ઘટના છે કે જ્યાં 10 વર્ષના કિશોર સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર આરોપીને કોર્ટે 20 વર્ષની સજા ફટકારી છે. કામના આરોપી વિરુદ્ધ ચાર્જ ફરવામાં આવેલો અને તમામ પુરાવો, મેડિકલ પુરાવા, ફરિયાદીની જુબાની, ભોગ બનનારની જુબાની અને મેડિકલ એવિડન્સને ધ્યાને લઈ નામદાર કોર્ટે આ કામના આરોપીને કલમ 377માં 20 વર્ષની સજા અને 50,000નો દંડ કરેલ છે. જો 50,000 દંડ ન ભરે તો 1 વર્ષની વધુ કેદની સજા કરેલ છે અને પોક્સો કલમ 6 મુજબ પણ તેને 20 વર્ષની સજા કરેલ છે. બાવળાના આ કેસ સર્કલ ખાતે મારુતિ કોમ્પ્લેક્સમાં કરિયાણાની દુકાનમાં ચોરી થઈ હતી. દુકાનના માલિક પાસેની બેગમાં 4 લાખ હિસાબના ચોપડા, ચેકબુકો સહિતનો સામાન હતો. જ્યારે દુકાન ખોલવા જતાં લોક જામ હોવાથી
વાર લાગી હતી તે સમયનો લાભ ઉઠાવી બાજુમાં રાખેલી બેગ ગઠિયો લઈ અને ફરાર થઈ ગયો હતો. સીસીટીવી ફૂટેજ ચેક કરતા આરોપી તાળાની અંદર કેમિકલ અને રેતી ભેળવતો નજરે પડ્યો હતો, જેથી દુકાનના તાળા જામ થઈ ગયા હતા. આ દ્રશ્યો જે છે તેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આરોપી જે છે ગઠિયો જે છે તે તાળાની અંદર રેતી અને કેમિકલ મિક્સ કરી રહ્યો છે, જેને લઈ અને વેપારીને તાળું ખોલવામાં સમય લાગે અને બાજુમાં તે પોતાના જે રૂપિયા ભરેલી બેગ છે તે રાખી દે અને એટલા સમયનો લાભ ઉપાડી અને ગઠિયો પૈસા લઈ અને ફરાર થઈ શકે. 31 ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી છે. સાબરકાંઠા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી સરહદો પર નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવા મામલે પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. ખેડબ્રહ્માના કોટડા, ખેડવા, મોમેર બોર્ડર સાથે જ વિજયનગરની પરોસડા, રાણી અને દહિયા બોર્ડર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સાબરકાંઠા જિલ્લાની સરહદો પર ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે, જેના કારણે નશો કરીને આવતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. કેવા પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલો શું છે? હાલમાં આગામી 31 ડિસેમ્બર અનુસંધાને મહેરબાદ ડીજીપી સાહેબની સ્પેશિયલ ડ્રાઈવ હોય, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠાના હોય, જિલ્લાની લાગતી તમામ બોર્ડરો જે રાજસ્થાન સાથે જોડાયેલ છે તે તમામ જગ્યાઓ ઉપર સ્થાનિક પોલીસ તેમજ એસઆરપી મળી તમામ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ ખૂબ સઘન ચાલુ છે. યોગ્ય તકેદારી રાખવામાં આવી રહી છે તથા આવતા જતા વાહનોને ચાલકોને બ્રેથ એનાલાઇઝરથી ચેક કરી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચેકપોસ્ટ ઉપરથી ન થાય તે માટે સ્પેશિયલ વાહન ચેકિંગ ચાલુ છે. જે કહી શકાય કે હાલમાં નવા જે કિમિયાઓ અજમાવતા હોય તો તેને નિષ્ફળ બનાવવા માટે સઘન પોલીસ અલગ અલગ રીતે ચેકિંગ કરવામાં આવતી હોય છે. તમે જોઈ શકો છો કે પોલીસે સઘન ચેકિંગ હાથ ધરી અને જે ડ્રિંક ડ્રાઈવ બી કરતા હોય છે તેને પણ ચેક હાથ ધરાતો. હાલમાં સાબરકાંઠાની તમામ બોર્ડરો 31ને લઈને તમામ ચેકપોસ્ટો ઉપર ચેકિંગ હાથ ધરાયું છે. હિતેશ રાવલ, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. કલોલ નગરપાલિકામાં પાણી મુદ્દે મહિલાઓની રજૂઆત જોવા મળી. મટવા કૂવામાં પાણી ન આવતું હોવાની ફરિયાદ છે. મટવા કૂવાની નજીકના વિસ્તારોમાં પણ પાણીની બુમરાણ છે. પાણી મુદ્દે રજૂઆત કરવા મહિલાઓ નગરપાલિકા કચેરી પહોંચી. ચીફ ઓફિસરે કામગીરી ચાલતી હોવાની વાત કરી. સાંજથી પાણી પુરવઠો રાબેતા મુજબ થવાની પણ ખાતરી આપી હતી. પાણી આવી જવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો. કાલોલ નગરપાલિકામાં પાણી મુદ્દે મહિલાઓની રજૂઆત જોવા મળી. પરંતુ સતત 2 દિવસથી નર્મદાનું પાણી બંધ હોય અને ફક્ત બોર જે 2 દિવસથી કન્ટિન્યુઅસ જે ચાલતા હતા 14 કલાક, એના કારણે થોડોક ફોલ્ટ આવવાના કારણે પ્રશ્ન ઊભો થયો છે અને હાલમાં નર્મદાનું પાણી ચાલુ કરાવેલ છે અને આજે સાંજે વ્યવસ્થિત સપ્લાય આપી દેવામાં આવશે. હાલોલમાં ગેસ એજન્સી પર પુરવઠા વિભાગની તવાઈ જોવા મળી. શિવરાજપુરમાં ગેસ એજન્સી પર આકસ્મિક તપાસ કરાઈ. તપાસમાં એજન્સીની અનેક પ્રકારની ગેરરીતિ બહાર આવી છે. ગ્રાહકોને એલપીજી ડિલિવરી સમયે રિબેટ નહોતું અપાતું. સ્ટોક ગણતરીમાં 69 સિલિન્ડરની ઘટ જોવા મળી. એમડીએમનો અનધિકૃત અનાજનો જથ્થો મળી આવ્યો, જ્યારે ગેસ એજન્સીની પાછળના ભાગમાં છુપાવેલો હતો આ અનાજનો જથ્થો. કેસરપુરા શાળાનો આ અનાજનો જથ્થો હોવાનું ખુલ્યું છે. શાળાની સંચાલિકાને તાત્કાલિક સસ્પેન્ડ કરાયા છે. એજન્સી અને શાળા સંચાલિકા સામે કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠામાં ફૂડ વિભાગનો સપાટો જોવા મળ્યો. નમૂના ફેલ થતા 5 વેપારી પેઢી સામે કાર્યવાહી કરવામાં આવી. 5 નમૂનામાં ઝેરી તત્વો મળતા કાર્યવાહી કરાઈ. ઓક્ટોબરમાં ફૂડ વિભાગે 14 નમૂના લીધા હતા. નમૂનામાં ઝેરી તત્વો મળી આવ્યા. MK મસાલા, વાંકલ કિરાણા સ્ટોર સામે કાર્યવાહી કરાઈ છે. પાલનપુરની એક્સક્લુઝિવ સ્પાઇસીસ સામે પણ કાર્યવાહી કરાઈ છે. પાલનપુરની યમી ફૂડ પ્રોડક્ટ સામે પણ કાર્યવાહી કરાઈ. થરાદના કુલદીપ કરિયાણા સામે કાર્યવાહી. બનાસકાંઠામાં ફૂડ વિભાગે 5 પેઢીઓ પર સપાટો બોલાવ્યો છે. જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં રોજની 7 થી 8 હજાર ભારી કપાસની આવક થાય છે. એટલે કે 18,000 થી 21,000 મણ કપાસ યાર્ડમાં ઠલવાય છે. જો કે કપાસના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ આ વર્ષે પાછોતરા વરસાદને લઈ કપાસની સિઝન લંબાઈ છે. હાલ કપાસનો સરેરાશ ભાવ 1200 થી 1495 રૂપિયા બોલાઈ રહ્યો છે.
જ્યારે ગત વર્ષે 1300થી 1455 રૂપિયા ખેડૂતોને ભાવ મળ્યો હતો. કપાસનો ભાવ ઓછે ને અમે 2000 રૂપિયા હોવો જોઈએ તો જ પડે. અત્યારે 400 રૂપિયા દેતા દાળી નથી મળતી. એક માણ ઉતારે 400 રૂપિયા દિયા, બીજા ખર્ચાના, હાથીના, દવાના, બિયારણના 2 વખત જમીન ખેડવી પડતી હોય. કપાસના ભાવ અત્યારે તો યાર્ડની અંદર 1400 થી 1440 સુધી જાય છે, બરોબર. અને એવા ભાવે ખેડૂતને પોસાય નહીં. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં કપાસની રોજની 21,000થી લઈને 25,000 સુધીની મણમાં આવક કપાસની રોજની થઈ રહી છે. અને રોજે રોજનું જેટલી આવક થાય છે તેટલું વેચાણ પણ કપાસનું હરાજીમાં થઈ જાય છે. અને હાલમાં હરાજીમાં ભાવ યાર્ડમાં ઓક્શનમાં 1200થી લઈ અને 1470 સુધીમાં ઊંચામાં ખેડૂતોને મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાઓમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે. ગઈકાલે મોડી રાત્રે ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, હિંમતનગર સહિત કમોસમી વરસાદ થતાં રવિ સિઝનના પાકોને નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રોમાં સેવાઈ રહી છે. તેમજ કમોસમી વરસાદ આવતીકાલે પણ વરસી શકે છે તેવી આગાહી જોવા મળી રહી છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સાથે જ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા હતા. ત્યારે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો. આ વાતાવરણ લીધે 3 દિવસથી તો સતત એકધારી વાદળવાયું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. આમ કુદરતી આ આફતના લીધે ખેડૂત પાયમાલ થવા માંડ્યું. એક બાજુ પેસ્ટિસાઇડ દવાઓ મોંઘી, એના પાછળ આર્થિક ખર્ચાઓ મોંઘા, પરિસ્થિતિ ખેડૂતને કઈ પરિસ્થિતિમાં જીવવું એ જ મુશ્કેલ થઈ ગયું. સાબરકાંઠા જિલ્લાની અંદર વડાલી તાલુકાની અંદર ગઈ રાત્રે જે વરસાદ પડ્યો કમોસમી, એ બહુ ખરાબ વરસાદ હતો. એના લીધે તમાકુ, કપાસ, બટાકા આ જે મેઇન પાકો હતા એના અંદર બહુ નુકસાન કહેવાય. કમોસમી વરસાદના કારણે અત્યારે ખેડૂતોને ખૂબ જ નુકસાન છે. જેમાં પાકોમાં વરિયાળી, બટાકા, જીરું છે, ચણા છે, રાયડો છે, જેના હિસાબે ખેતીમાં ફૂગના પ્રશ્નો છે ને બીજા લગભગ ઉત્પાદનમાં પણ ઘટ પડાય એવી છે. 60% ખર્ચો થાય છે. આમ આવું જો 2-3 દિવસ વાતાવરણ છે તો બધા ખેડૂતોને આર્થિક રીતે બહુ મોટું નુકસાન જાય છે અને આથી ખેડૂત સતત પાયમાલ થતો રહેલો છે. અત્યારે ભર શિયાળામાં ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે. બટાકાનું વાવેતર છે. બટાકામાં લગભગ 50-60 હજાર રૂપિયા ખર્ચો થાય છે. અને જો આ ઉનાળો 2-3 દિવસ રહે તો સુકારો આવવાનો ભય છે. ભાવનગર મનપામાં વિપક્ષનો બોયકોટ કરાયો. સાધારણ સભામાં વિપક્ષનો બોયકોટ કરાયો છે. ગઢેચી શુદ્ધિકરણના મામલે બોયકોટ કરાયો. ત્યારે પ્રશ્નો ન પૂછવા દેવાતા વિપક્ષનો બોયકોટ કરાયો છે. વિપક્ષના બોયકોટ બાદ સભા ચાલુ રખાઈ. ભાવનગરમાં મનપાની સાધારણ સભા મળી હતી. સાધારણ સભાનો વિપક્ષે બોયકોટ કર્યો હતો. ત્યારે ગઢેચી શુદ્ધિકરણના મામલે પ્રશ્નો ન પૂછવા દેવામાં આવતા વિપક્ષના સભ્યોએ બોયકોટ કર્યો હતો. વિપક્ષના બોયકોટ બાદ પણ મનપાની મળેલી સભા શાસકોએ યથાવત રાખી. ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં વિવાદ જોવા મળ્યો. ઉપપ્રમુખના નરેશ પટેલના રાજીનામાની ઘટનાથી વિવાદ જોવા મળ્યો. વ્યારા સુગરના પ્રમુખ માનસિંહ પટેલે પ્રતિક્રિયા આપી. પોતે મનસ્વી વહીવટ કરતા હોવાના આક્ષેપ સામે પ્રતિક્રિયા આપી છે. વ્યારા સુગર ન ચાલે તેમાં કેટલાકને રસ છે તેવું માનસિંહે નિવેદન આપ્યું. માનસિંહ પટેલે વધુમાં કહ્યું કે અમૂલ ડેરીને મોલાસીસ વેચીને પૈસા લીધા છે. મોલાસીસ માર્કેટ ભાવથી ઊંચા ભાવે આપી પૈસા લીધા. સુમૂલ ડેરી વર્ષે 18 થી 20 હજાર ટન મોલાસીસ ખરીદે છે. વ્યારા સુગર ન ચાલે તેવી દલીલો થઈ રહી છે. ત્યારે વચેટિયાઓની ઈચ્છા છે આવી. ઉકાઈ પ્રદેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીના ઉપપ્રમુખ નરેશ પટેલનું પણ રાજીનામાનો મામલો સામે આવ્યો. રાજીનામું 6-7 મહિના પહેલાં વાત ચાલતી હતી પણ મને આપ્યું નહોતું. આજે પણ મારી પાસે કોઈ રાજીનામું છે નહીં. રાજીનામું અગર આપવું હોય તો એ ગુજરાત સરકારના સહકાર વિભાગને આપવું જોઈએ એવું હું માનું છું.